સુરતથી સમાચાર છે જે સચિન વિસ્તારમાં લૂંટ વિથ ફાયરિંગના મામલામાં શ્રીનાથજી જ્વેલર્સના આશીષ રાજપરાનું મોત થયું છે। જ્વેલર્સમાં ગઈકાલે લૂંટ વિથ ફાયરિંગની ઘટના બની હતી। 4 થી 5 જેટલા શખ્સો ઘાતક હથિયારો સાથે લૂંટના ઈરાદે દુકાનમાં ઘૂસ્યા હતા અને વેપારી દાગીના બેગમાં ભરતા હતા ત્યારે લૂંટારુઓ ત્રાટક્યા અને વેપારીની છાતીમાં 2 ગોળીઓ ધરબી દઈને હત્યા કરી લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા। દાગીના ભરેલા 2 થેલામાંથી 1 થેલો લૂંટારુઓ લઈને ફરાર થઈ ગયા હતા। 2માંથી દાગીના ભરેલો 1 થેલો ઘટના સ્થળેથી પોલીસને મળી આવ્યો છે। જો કે એક આરોપી દીપક પાસવાનને લોકોએ ઝડપી અધમુઓ કરી નાખ્યો હતો, જેને ગંભીર હાલતમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે। આ ઘટનામાં સારવાર હેઠળ રહેલા દીપક પાસવાનની હાલત ગંભીર છે। જો કે ફરાર આરોપીઓની પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે। ઘટનાને લઈને સ્થાનિક વેપારીઓમાં ભયનો માહોલ છે, તો સુરત ક્રાઇમ બ્રાન્ચ સહિત પોલીસની ટીમ પણ અત્યારે કામે લાગી છે। आज मुद्दे मारी साथे न्यूज रूम थी उमंग रावल लाइव जोड़ाई गया है। उमंग, शू लूंटारुओं के गुનેગારો आजकल एटला बेफाम बनी गया है कि गृह राज्यमंत्रीना शहरमां ज कायदानो कोई डर लूंटारुओने नथी लागतो। તમે જુઓ કે આત્રે દિવસે ન માત્ર સુરત પણ ગુજરાતની અંદર લૂંટારુઓ જે રીતે બેફામ બન્યા છે। સુરતની એવી ઘટના સામે આવે કે જ્વેલર્સનો વેપારી 2 દાગીના ભરીને નીકળે ત્યાં લૂંટારુ ત્રાટકે અને છાતીના ભાગમાં 2 ગોળી ધરોબી દે। એનો સીધો મતલબ એ થાય છે કે લો એન્ડ ઓર્ડરની ધજિયાર સુરતની અંદર ઉડી ગઈ છે અને એ પણ એવા સમયે કે જ્યાં લોકોની અવરજવર હોય, પોલીસ સજાગ હોય, ઊંઘમાં ના હોય, કારણ કે રાત્રે પેટ્રોલિંગ પોલીસ કરતી હોય છે પણ મોટા ભાગે ચોકીઓ ઉપર અથવા તો બાઇક ઉપર જેને મૂક્યા હોય એ મસ્ત આડા પડીને સૂતા જોવા મળતા હોય છે। એટલે સજાગ અવસ્થાની અંદર જ જો સુરતની અંદર લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ આ રીતે કથળતી હોય, એક વેપારીને છાતીના ભાગમાં ગોળી ધરોબી દઈ અને એની હત્યા કરી દેવામાં આવતી હોય, સાથે બીજો અન્ય જે વ્યક્તિ હતો એને પણ ગંભીર રીતે ઈજાઓ પહોંચે ને હોસ્પિટલ ખસેડવામાં આવે। સીસીટીવી બધે નખાવ્યા છે પણ સીસીટીવી શું અને કેમ તપાસ માટે ચોક્કસથી આધારભૂત પુરાવા ભેગો કરવા માટે ચોક્કસથી સીસીટીવી કામ આવે છે, પરંતુ પોલીસનો ડર નથી લોકોમાં, આવા લૂંટારુઓમાં, આવા ગુંડાઓમાં। એ સ્પષ્ટ અહીંયા થાય છે કે સરેઆમ જ્યારે વેપારીને 2 ગોળી ધરોબી દેવામાં પોલીસ હવે કહેશે સીસીટીવીના અમે રેકોર્ડ ચેક કરીશું, સીસીટીવીનો મેપ આખો ચેક કરીશું, આરોપીને પકડીશું, પણ આ બધું ક્યારે કે જ્યારે તબેલીથી ઘોડા છૂટી ગયા પછી તાળા બાંધવાની વાત છે। લો એન્ડ ઓર્ડર સુધારવાની જ્યાં વાત હોય એ આ સુરતની અંદર જાય છે કે કારણ કે સુરતમાંથી જ રાજ્યના ગૃહમંત્રી પણ આવે છે। એ જ હાલતની અંદર જો અહીંયા સુરતમાં આવું થાય, ગુજરાતની અંદર આપણે ઘણા એવા કિસ્સાઓ જોઈએ છે કે જ્યાં આગળ આપણે ખરેખર શર્મસાર કરતી ઘટનાઓ સામે આવે કે આ શું ગુજરાત યુપી એમપી બની ગયું છે, કારણ કે ત્યાં આગળ જે ઘટનાઓ બને છે, જેમ ગેંગવોર ચાલે છે એ જ પ્રકારે ક્યાંક ગુજરાતમાં પણ એ પરિસ્થિતિનું નિર્માણ થતું દેખાય છે। ગોંડલની વાત હોય તો ત્યાં આપણે જોઈએ છે કે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ બગડે, ત્યાં કોઈક જાય તો એના ગાડી ઉપર પથરાવ થાય, આ થાય તે થાય। કયો છેડો એવો ગુજરાતનો બાકી છે કે જ્યાં અઠવાડિયામાં 1 થી 2 હત્યાઓ ના થતી હોય, ખૂન ના થતા હોય અને એના માટે પોલીસ જવાબદાર છે, પેટ્રોલિંગ એ જવાબદાર છે। પેટ્રોલિંગના નામે માત્ર કાગળ ઉપર અઠવાડિયા સુધી આપણે કોઈ પણ અકસ્માત જોયા, કોઈ પણ એવી મોટી ઘટનાઓ થઈ હોય ત્યારે બેરિકેડિંગ કરતી પોલીસને પણ જોઈ છે, પરંતુ એ બધું પરમેનન્ટ નથી હોતું, એ માત્ર ટેમ્પરરી હોય છે। લોકોને એક સંદેશો આપવાનો પ્રયત્ન હોય છે કે અમે ચેકિંગ કરીએ છીએ। લોકો પણ સમજી ગયા છે કે પોલીસની જે કામગીરી છે માત્ર ટેમ્પરરી રાતની બેરિકેડિંગ અને ચેકિંગની હોય છે, બાકી પોલીસને કોઈ રસ નથી। અને એટલા માટે જ આપણે એમ કહીએ કે જે ડીજીવીસીએલ કચેરી નાના પહેલાના સમાચારમાં આપણે જોયું કે દારૂની હેરાફેરી ક્યાંક એ મોટો પ્રશ્ન પોલીસ ઉપર ઉઠાવી રહ્યો છે કે ભરૂચના ઝઘડિયા સુધી દારૂ પહોંચી જાય, બોર્ડર 2 ક્રોસ થઈ જાય, તેમ છતાં પણ દારૂ ના પકડાય। એટલા માટે જ આવા લુખ્ખા તત્વોની પણ હિંમત છે, ખુલે છે દારૂની સાંઠગાંઠ અને એમાં જ એમને રસ પોલીસને લાગી રહ્યો છે કે ગુજરાતમાં દારૂ આવે તો આવવા દો, આપણને કેટલા મળે છે। અને એટલા માટે જ આવા ગુંડા તત્વો, આવારા તત્વો અને લુખ્ખા તત્વો બેફામ થાય છે કે જેમને સહેજ પણ ડર નથી કે હું પકડાઈશ તો પોલીસ શું કરશે, અથવા તો કરતા પહેલા પણ વિચારતા નથી કે આજે હું કૃત્ય કરી રહ્યો છું એનો અંજામ શું થશે। જી જો મન બિલકુલ લૂંટારુઓને ડર નથી તો એનું ક્યાંક ને ક્યાંક કારણ શું છે? પોલીસની મિલીભગત હશે, પોલીસની સંડોવણી હશે, કારણ કે દારૂમાં હપ્તા લેવામાં તો પોલીસને પણ રસ હોય છે। એટલે શું એ હોઈ શકે છે કે પછી પાછળ કોઈ મોટો પીઠબળ પણ હોઈ શકે છે? પીઠબળ આવા લોકોને જરૂર નથી હોતી। એક પહેલી વાત હું તમને માનસી કહું કે જે લૂંટારુઓ હોય છે એ એક મનસા સાથે જ આવતા હોય છે કે મારે ચોરી કરી લેવાનું છે, લૂંટી લેવાનું છે, જો સામે પડે તો એને મારી નાખવાનો છે। માત્ર વાત અહીંયા એટલી છે કે પોલીસનો ડર એ આ લૂંટારુઓમાં નથી। ચોર ચોરી કરવા જાય, સીસીટીવીમાં પકડાય તો પણ હવે તો
ચડ્ડી અને બંડી પહેરીને ફરતા ચોર પણ છે સાતીર બની ગયા છે કે તેલ લગાવીને આવીને આવે અને પકડવા જાવ એટલે હાથમાંથી લપટી જાય, છૂટી જાય એ પ્રકારની હરકતો પણ એટલા એડવાન્સ ચોર થઈ ગયા છે, લૂંટારૂ થઈ ગયા છે. તમે સમજો કે દારૂ પેસે કટ્ટો આવી જાય છે ગુજરાતની અંદર અને કટ્ટાથી છાતીમાં ગોળી ઘરોબી દેવામાં આવે, એની પાસે લાયસન્સ ન હોય તેમ છતાં પણ કટ્ટા આવી જાય ને એને મારી નાખવામાં. એટલે આવી ઘટનાઓ છે સામે આવે ત્યારે વાત એ થાય કે ક્યાંક ને ક્યાંક એ પરિસ્થિતિ ઊભી થઈ રહી છે કે લો એન્ડ ઓર્ડર ગુજરાતની અંદર બગડી રહ્યો છે. સુરતની અંદર કે જ્યાં દારૂ તો આવતા આવે પણ કટ્ટુ એટલે કે પિસ્તોલ પણ આવી જાય, પિસ્તોલ થઈ એને ગોળી મારી દેવામાં. એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય મારી સાથે જોડાયા. તો ધર્મેશભાઈ, માનીએ છે કે દારૂ ખૂણે ખૂણે વેચાય છે, હવે શું એ પણ પરિસ્થિતિ થઈ કે ભાઈ તમારે બિહાર યુપી થી ક્યાંય કટ્ટુ લાવો અને લૂંટ કરી અને જતા રહો ગોળી ધરોબીને? ચોક્કસ આ સુરતમાં જે ઘટના બની છે એના ઘેરા પ્રત્યાઘાત કહી શકાય. કારણ કે જ્વેલર્સ જે સલામતીનું જે મહત્વનું વત કહેવાય, કોઈ પણ શહેરમાં સોની બજાર માટે જે સીસીટીવી કેમેરા, પેટ્રોલિંગ, સુરક્ષા બધું જ રાખવામાં આવે, પણ સુરતમાં જે અત્યારે બન્યું છે એ એકદમ જેને કહેવાય કે ખૂબ એના પ્રત્યાઘાત પડશે. કારણ કે એક ઝપાઝપી કરી અને માણસ ફાયરિંગ કરે અને ફાયરિંગ કરવામાં એમાં જ્વેલર્સનું મોત થાય, આ બહુ મોટી ઘટના કહી શકાય. અને કાયદો વ્યવસ્થા માટે પણ સુરત માટે આ એક મહત્વની ઘટના કહી શકાય. કારણ કે એક તરફ તમે અવારનવાર એમની માટે ઇન્સ્પેક્શનની મિટિંગો કરો છો, એના સુઝાવો લ્યો છો, તમારે સીસીટીવી કેમેરા ફિટ કરવા, આવા તમે પ્રબંધ કરવાની વાત કરો છો, એમાં એ લોકો યોગદાન પણ આપે છે, આમ નાગરિક અને એસોસિએશન. પરંતુ જ્યારે સુરતમાં બની રહ્યું છે ત્યારે અત્યારે આ જે દુઃખદ ખબર કે તો કહી જ શકાય, પણ જેને કહેવાય કાયદો વ્યવસ્થા માટે બહુ મહત્વનો કહી શકાય કે આ લૂંટારૂને ભલે એકાદ કદાચ શખ્સ પકડાઈ ગયો છે, એને લોકોએ માર્યો પણ છે, પણ એકનો જીવ ગયો છે જ્વેલર્સ છે. એટલે એક માણસ વ્યવસાય કરતો હોય જ્વેલર્સનો અને એની સલામતીનો સવાલ જ્યારે આવી હોય અને આ રીતે જો થયું હોય, લૂંટારૂની ગેંગ આવતી હોય, તો આ ગેંગનું જેને કહે ને કે મૂળ શોધવું જોઈએ કે આ બધા છે કોણ, ક્યાંથી. પહેલાનો સમય હતો કે યુપી બિહારમાં સાંજે 7 વાગે એટલે શટર પડી જતા હતા, વેપારીઓ ખોફના મારે દુકાનો બંધ કરીને જતા રહેતા હતા. ગુજરાતમાં દિવસો નજીક, કારણ કે એક બે ઘટના ને ઘણી બધી એવી ઘટનાઓ જોઈ છે કે 0 પોઈન્ટથી ગોળી મારી દીધી, આ ઝપાઝપીમાં ગોળી ઘરોબીને મારી નાખ્યા હોય, તો પોલીસનો રોલ સૌથી મોટો વધી જાય છે. શું ગુજરાતમાં પણ 7 વાગે શટર પડી જાય એવી ખોફ વેપારીઓમાં દેખાઈ રહ્યો છે? ચોક્કસ પોલીસનું મહત્વનું કામગીરી એ છે કે જે મેગા સિટી મહાનગર હોય ત્યાં કમિશનરના નેતૃત્વમાં ડીસીપી ઝોન હોય, જેસીપી હોય, ઉપરાંત એક એક વિસ્તાર વેચેલો હોય. હવે તમે જે સોની બજાર જે આવી હોય અથવા જ્વેલર્સની જે દુકાનો આવી હોય એ વિસ્તાર તો એટલો સુરક્ષિત કરવામાં આવે છે કે ત્યાં ચકલું ફરકે તો ખબર હોવી જોઈએ, અને ખબરી પણ રાખતા પહેલાના વખતમાં. હવે ખબરી છે નહીં, પણ ધોળે દિવસે જ્યારે આંગળીયા લૂંટમાં પણ હમણાં જે વધારો થઈ રહ્યો છે એ જ રીતે અત્યારે તમે જુઓ કે આ જ્વેલર્સ ઉપર જ્યારે બન્યું છે એ એકદમ દુઃખદ વસ્તુ છે. જ્વેલર્સે જીવ ગુમાવ્યો છે. કાયદો વ્યવસ્થાની અંદર તપાસ કરવી જરૂરી છે કે આ કોઈ ગેંગ વોર છે, લૂંટારૂ 1-2 હતા, વધુ હતા, એનો કેમ્પ સુરતમાં કેટલા વખતથી હતો, આ પગેરું શોધવું ખૂબ જરૂરી છે. કારણ કે વેપારી એટલે આમ જનતાની સલામતી અને સુરક્ષાની જવાબદારી આમ પોલીસની છે. સંદીપ દેસાઈ ધારાસભ્ય અમારી સાથે જોયા છે. સાહેબ, આ સુરત આપણું કે જ્યાં આગળ આવા સમયે લૂંટારૂ આવે, ગુજરાતમાં કટ્ટુ પેસી જાય, પિસ્તોલ લઈને આવે અને ગોળી ઘરોબીને જતા રહે, આટલી હિંમત સુરતની અંદર સાહેબ કઈ રીતે શક્ય બને? ગઈકાલે જે સચિનમાં શ્રીનાથજી જ્વેલર્સમાં લૂંટની ઘટના બની અને મને ગાંધીનગર ખાતે ટેલિફોનિક માધ્યમથી માહિતી મળી, તરત મેં પોલીસના અધિકારીને સૂચના આપી અને પોલીસના મિત્રો ત્યાં પહોંચી પણ ગયા હતા. અને એ 4-5 લૂંટારો હતા, એમને જ્વેલર્સની દુકાનના જે માલિક છે એને 2 રાઉન્ડ જો ગોળીબાર કર્યો હતો. ત્યાર પછી એ ભગવા જતા મને એક લૂંટારો પડી જતા એને લોકો ઝડપી પડ્યો હતો. અને ત્યાર પછી એ સાહેબ ઘટના પછી તો આપણે કરવાનું જ છે, એમાં કોઈ નવાઈની વાત નથી કે સાહેબ લૂંટ થઈ ગઈ, માણસ મરી ગયો ને કરવાનું છે, પણ એ પહેલાની વાત છે, સુરક્ષાની વાત છે. આજે વેપારી સુરતનો ડર છે સાહેબ કે મારે 7 વાગ્યા પછી દુકાન ખુલ્લી રાખવી કે ના રાખવી, આ સમયે આ ઘટના બની જાય તો સાહેબ. રાજ્ય સરકાર ખૂબ આમાં સક્રિય છે. હમણાં છેલ્લા 2.5 વર્ષમાં મારા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને ગૃહમંત્રી હર્ષભાઈની આગેવાનીમાં
સુરતમાં પણ લગભગ 8 થી 10 નવા પોલીસ સ્ટેશનો આપણે ચાલુ કર્યા છે. પોલીસ સ્ટેશનો એટલે સાહેબ જેમ ચાલુ વસ્તી- કરીશું, પણ જેમ- ગુનાખોરી જેમ વસ્તી અટકવી વધે જોઈએ છે, સાહેબ. સરકાર આ પણ- ગુજરાતની અંદર પિસ્તલ ક્યાંથી આવે, અને પિસ્તલ આવે અને વેપારીને ગોળી ઘરોબીને જતું રહે સાહેબ. પોલીસ સ્ટેશનો ખોલીને શું કરીશું સાહેબ, જ્યાં લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ ખરાબ થઈ રહી હોય. જે પ્રમાણે વસ્તી વધે સાહેબ, છે, પાણી તે ગયા સરકાર પછી પણ પાળ ધ્યાનમાં બાંધવાની રાખીને વાત કરી રહ્યા છો સાહેબ આપ. પોલીસના મિત્રો અને પેટ્રોલિંગ પણ ચાલી રહ્યું છે. અને જે ઘટના બની એ ખૂબ દુઃખદ છે, હું પણ સાહેબ, સ્વીકારું છું. પેટ્રોલિંગ હોત તો આ ઘટના ન બની હોત. પોલીસ પાસે સૂત્રો હોત, એમના બાતમીદારો હોત, પૂરતું પેટ્રોલિંગ હોત, પૂરતું ચેકિંગ હોત. સુરતના સિટી વિસ્તારની અંદર બોર્ડરિંગ કરી અને બેરિકેડિંગ કરી અને ચેકિંગ કરતા હોત તો સાહેબ આ પિસ્તોલ ના લૂંટારું ના આવ્યો હોત સાહેબ. જે ઘટના બની દુઃખદ છે ને એમાં સાહેબ, એ તો દુઃખદ છે જ, એ તો છે જ સાહેબ. થયા પછી તો આપણે સાંત્વના જ આપીશું, પણ એ ન થાય એ માટેની જવાબદારી એક જનતાના પ્રતિનિધિ તરીકે તમે પોલીસને શું કહેશો, કઈ રીતે સમજાવશો કે ભાઈ આવું ના થવું જોઈએ? જનતાના પ્રતિનિધિ તરીકે મને જે માહિતી મળી મેં તરત સૂચના પણ આપી છે. સાહેબ, આ બધી વાત થયા પછી જો ન થાય એના માટે આગોતરા પગલા શું લઈશું સાહેબ આપણે, એ પ્રશ્ન છે. આજ વેપારીઓને સાહેબ તમે બોલાવો, સંકલનની બેઠકમાં બોલાવો, આટલા સીસીટીવી લગાવજો, આટલી જરૂર છે, અમારે આટલા ફંડની જરૂર છે, અમારે આ વસ્તુ છે સાહેબ. આ વેપારી કોઈ ના પાડવાનો તમને? એક વેપારી સાહેબ તમને ના પાડવાનો? એ બધી કામગીરી ચાલુ છે અને એ બધું કેમેરાની અંદર કોઈ આખી ઘટના કેદ પણ થઈ ગઈ છે. એટલે એના કારણે અમને આ જે લૂંટાઓને પકડવા સફળતા પણ મળવાની છે પોલીસને. એટલે કેમેરાની કામગીરી તો કેમેરા લાગી જ ગયા છે અને કાર્યવાહી બધી પોલીસ કરી રહી છે. ચાલો, આભાર. બિલકુલ બિલકુલ આભાર સાહેબ અમારી સાથે જોડાયા બદલ. એટલે વાત જ્યારે એવી જ થતી હોય છે કે થયા પછી અમે દુઃખ લાગે છે, સાંત્વના આપીએ છીએ અને પોલીસ એનું કામ કરી રહી છે, પણ આ કામ પહેલા જરૂર હતી, એ પછી થયું છે. અને એટલા માટે જ આજે સુરતનો વેપારી કે જે ગુજરાતની અંદર વેપાર જે એકદમ ભયમુક્ત માહોલની અંદર કરતા હતા વેપારીઓ, એમને ક્યાંક ડર પેસી રહ્યો છે આવી ઘટનાઓના કારણે. અને કદાચ વેપારીઓ તમામ રીતે સગવડો જે પણ પોલીસની સુરક્ષા અર્થથી માંડી અને ક્યાંય પણ એવી જરૂર હતા, બધા જ સોની વેપારીઓ કે કોઈ પણ વેપારી આ ગુજરાતનો ક્યારે પણ પોલીસના સંકલન બેઠકમાં ગયો હોય ને એમણે કીધેલી વાત ન માની હોય, ક્યારે ધ્યાનમાં નથી આવ્યું. પણ છેલ્લે શું થાય છે, બધામાં હાકારો ભળ્યા પછી અપેક્ષા ઉપર પાણી ફરી વળે છે અને એ જ પરિસ્થિતિની અંદર ક્યાંક વેપારીઓ છે તેમને જ આ પ્રકારની ઘટનાઓનો સામનો કરવો પડે. અપડેટ એ પણ આપું કે આ જે ઘટના બની એમાં 400 વેપારીઓ જે જ્વેલર્સ છે, સોની વેપારીઓએ બંધ પાડીને વિરોધ પણ વ્યક્ત કર્યો છે. અને સ્વાભાવિક વાત છે, મેં આપને કીધું કે જે કુમાર કાનાણી અમારી સાથે જોડાયા છે. કુમારભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. સાહેબ, આ ઘટનાને પ્રથમ તો કેવી રીતે જુઓ છો? અને મારે સાહેબ એ વાત જાણવી છે, કુમારભાઈ સાથે કદાચ ટેકનિકલી કોઈ ખામી ક્ષતિના આધારે ટેલિફોનિક વાત નહીં કરી શકીએ, પરંતુ અત્યારે જે વેપારીઓ વિરોધ કરી રહ્યા છે બંધ પાડીને, એટલે માણસ શું કરે જ્યારે વેપારીની હત્યા થાય? એટલે એક વેપારી હોય કે સામાન્ય વ્યક્તિ હોય, બિચારો રોડ રસ્તા ઉપર બેસી અને ધરણા કરી શકે, વિરોધ કરી શકે, આનાથી વિશેષ કંઈ નથી કરી શકતો. અને એટલા માટે જ અધિકારીઓ છે, વેપારીઓ કે પોલીસની સુરક્ષા જે આપવી જોઈએ એ આપવામાં ક્યાંક નિષ્ફળ નીવડે છે. અને સમી સાંજના સમયે સુરતની અંદર સોની બજારની અંદર ભર બજારમાં એક લૂંટારું ત્રાટકે, એ પિસ્તલ લઈને આવે, ધડાધડ ફાયરિંગ કરે, એકને ગંભીર કરે ને એકને મોતને ઘાટ ઉતારે. આ ગુજરાતની પરિસ્થિતિ થવા પામી છે. જી ઉમંગ, બિલકુલ. એટલે ગુજરાતની આ પરિસ્થિતિ છે. ઉમંગ, આપ જોડાયેલા રહેજો. હાલ તો જે ભયમુક્ત ગુજરાતની વાતો કરવામાં આવે છે, અહીં વેપારીઓ પોતે ભયમાં આવી ગયા છે કે આ પ્રકારના જો એટેક થતા રહેશે તો કેવી રીતે ધંધો રોજગાર થશે. રોકવા માટે આરોપીઓને પ્રયત્ન કર્યો ત્યારે આ આરોપીઓ પૈકી એક આરોપીઓએ એના પાસે જે ફાયર આર્મ્સ હતું એના પાસેથી એને 2 બુલેટ ફાયર કરી અને આ જે વિક્ટિમ આશીષ રાજપરા જે છે એમના છાતીના ભાગે વાગ્યું, એટલે ગંભીર ઈજા થતાં એમનું ડેથ થયું છે. કે આરોપીઓને ઝડપી પકડવા માટે પ્રયત્ન કર્યો તો એ 4 આરોપીઓમાંથી એક આરોપી મળી આવેલો. આ આરોપીનું નામ દીપક પાસવાન કરી અને ક્લિયર થઈ ગયું છે. આરોપીની પૂછપરછ અને અન્ય જે તપાસ દરમિયાન મહત્વના પુરાવાઓ કલેક્ટ કરવામાં આવેલા છે, એ આધારે અન્ય આરોપીઓના નામ પણ ક્લિયર થઈ ગયા છે. ગઈકાલે 8:30 વાગે મેં મારી દુકાન પર હતો, તો અગાડી શ્રીનાથજી જ્વેલર્સમાં 4 ઈસમો આવેલા હતા. તો એ એક આશીષભાઈ કરીને છે, એના પર હુમલો કરતા હતા. તો મેં ઉપર ગયો બચાવવા, તો એ લોકો અગાડી ભાગી ગયા. તો અગાડી ગયો તો પેલો ગાડીમાં બેઠો તો એને પકડવા ગયો તો મને છોડાઈને અગાડી ભાગીને મને ગોળી મારી દીધી.
એના પછી બી એને પકડ્યો મેં, પકડીને પબ્લિકને સોંપી દીધો. એના પછી પપ્પા પાસે આવ્યો મેં, પપ્પાને કીધું હોસ્પિટલ લઈ જાઓ, તો હોસ્પિટલ ગયો મેં.